ખેલ સહાયકો માટે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય. ખેલ સહાયકમાં વય મર્યાદા 38 વર્ષથી વધારીને 40 વર્ષ કરવામાં આવી. મંત્રી કુબેરભાઈ ડિંડોરે કરી જાહેરાત. આઈપીએસ રવિન્દ્ર પટેલના ઘરે કેન્દ્રીય એજન્સીની કાર્યવાહી. નાણાકીય લેવડ દેવડ, મિલકત સહિતના બાબતે તપાસ. શાળા, પત્ની અને પિતાની પણ પૂછપરછ. વિધાનસભા સત્રમાં રાજ્ય કક્ષાની તકેદારી અને મોનિટરિંગ સમિતિના પ્રશ્નની ગૃહમાં ચર્ચા. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ મોનિટરિંગ સમિતિની મીટિંગ અંગે સરકાર પાસે હિસાબ માંગ્યો. તો જવાબમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું, કમિટીની બેઠકમાં ધારાસભ્યની હાજરી જરૂરી. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પોતાના સંસદ ક્ષેત્ર માટે લોકસભામાં આયુર્વેદિક મેડિકલ કોલેજની કરી માંગ. આયુષ મંત્રી પ્રતાપરાવ જાદવે જવાબ આપતા કહ્યું, સાંસદે એક્શન પ્લાન સાથે કરવી જોઈએ રજૂઆત. સંસદમાં આજે મહત્વનો દિવસ. ભાજપ અને કોંગ્રેસે પોતાના સાંસદોને જાહેર કર્યું વ્હીપ. ગિલોટીન દ્વારા કોઈપણ ચર્ચા વગર બજેટ પસાર કરવાની તૈયારીમાં સરકાર. બેંગલુરુમાં આજથી આરએસએસની ત્રિદિવસીય પ્રતિનિધિ સભા બેઠક શરૂ. સંઘના કાર્યવિસ્તારની યોજના પર ચર્ચા. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર મુદ્દે તેમજ સંઘની 100 વર્ષની યાત્રા પર આવશે પ્રસ્તાવ. પંજાબ સરકાર અને ખેડૂતો વચ્ચે આજે સાંજે 4 વાગે થશે વાતચીત. ખેડૂતોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી કૃષિમંત્રી ગુરમીતસિંહની હાજરીમાં નિવેડો લાવવાનો થશે પ્રયાસ. આજે આંતરરાષ્ટ્રીય વન દિવસ. વન વિભાગના રાજ્યભરમાં અલગ અલગ પ્રકારે રેલી યોજી વધુ વૃક્ષોના વાવેતર માટે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો કર્યો પ્રયાસ. લંડનનું હિથ્રો એરપોર્ટ સુરક્ષાના કારણોસર બંધ. 1300 જેટલી ફ્લાઇટ પ્રભાવિત. ઇલેક્ટ્રિકલ સબસ્ટેશનમાં આગ લાગવાના કારણે વીજળીની સમસ્યા. વર્ષ 2030માં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા માટે ભારતે નોંધાવી દાવેદારી. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં રમતોને પ્રોત્સાહન આપવાની દિશામાં મહત્વનું પગલું. અમદાવાદમાં થઈ શકે છે આયોજન.